Yes, everyone. In the last lecture, we have discussed some basic points of pro rata allotment, and today we are going to discuss some other points. અને આજે એમાં જ આપણે આગળ વધીએ છીએ. બીજા એવા જ અમુક પોઈન્ટ્સ આપણે ભણવા છે. બરાબર છે? સર મારા ક્વેશ્ચનમાં ડાઉટ હતો. શેમાં ડાઉટ હતો તારે? આપણે લાસ્ટ ક્વેશ્ચન કર્યો હતો ને 6A માં. શું ડાઉટ હતો? બોલ ને. આ 6 છે, આ જ છે. આની પહેલા હા સર, પ્રોરેટા આપણે પ્રોરેટા કર્યું હતું. એમાં આપણે 3 લાખ શેર ઉપર તો આપણે એપ્લિકેશન આપણે એલર્ટ કરી દીધા હતા. આપણી પાસે 2 લાખ હોય જતા 5 લાખ માંથી. તો એ જે અલોટમેન્ટ માં છે તે 2 લાખ નો આવે એમાં. પણ એટલે શું અલોટમેન્ટ માં 2 લાખ આવે? તું મને કે જોઈ પહેલા. વોટ યુ હેવ અન્ડરસ્ટુડ કે તે કંપનીએ 3 લાખ શેર્સ બહાર પાડ્યા. ટોટલ આપણને ક્વેશ્ચન આવી ગયો. બરાબર? કંપનીએ 3 લાખ શેર્સ બહાર પાડ્યા હોય. હા. અને 5 lakhs ની એપ્લિકેશન આપી હોય. તો કંપની છે એ અલોટ કેટલા કરે? તું કેટલા અલોટ કરે? 3 lakhs કરે કે 5 lakhs કરે? 3 લાખ કરે. નેચરલી 3 lakhs કારણ કે કંપની ઇસ્યુ છે. તો હવે શું થયું? તો તમે પૈસા તો 5 lakhs ના મોકલા છે. તો કેટલા રૂપીસ કંપની પાસે એડવાન્સ માં રહ્યા? કેટલા શેર્સ ના રૂપીસ એડવાન્સ માં રહ્યા કંપની પાસે? 2 લાખ. 2 lakhs. બરાબર છે. અને એક શેરે કેટલા રૂપીસ હતા એપ્લિકેશન વખતે? જો સ્ક્રીન ઉપર તારી સામે ક્વેશ્ચન છે. એક શેરે કેટલા હતા? 5. એક શેરે 10 રૂપીસ હતા. 5 રૂપીસ હતા. એટલે એપ્લિકેશન હા, એપ્લિકેશન 10. બરાબર કે નહીં? હા, એપ્લિકેશન વખતે 15 લાખ હતા. એટલે એનો નહીં. એટલે એપ્લિકેશન વખતે ડ્યુ થાય 15 lakhs. ઈ બરાબર. પણ એડવાન્સ માં કંપની પાસે કેટલા વધે એડવાન્સ માં? તો કે 2 lakhs multiplied by 5, 10 lakhs. 10 લાખ. હા. બીજી રીતે જરા સમજજે. બીજી રીતે કે તમે ઓરિજિનલી કેટલા રૂપીસ કંપનીને મોકલા હોય? 5 lakhs. એવરીવન બધા ધ્યાન રાખજો. હજી આની હું પ્રેક્ટિસ કરાવીશ. અલોટમેન્ટ અને પ્રોરેટાની જર્નલ તો પછી કરશું. પહેલા હિસાબમાં ક્લેરિટી. એવરીવન બધા જો ઈ પરફેક્ટ કરશો ને તો જર્નલમાં વાંધો નહીં આવે. જર્નલ કઈ છે જ નહીં. એટલે આમને ક્વેશ્ચન પૂછ્યો તો બધા જ સમજજો. ફરીથી એકવાર સાથે કેલ્ક્યુલેટર હોય તો એમાં જોતા પણ જજો કે 5 lakh શેર્સ ની તમે એપ્લિકેશન કરેલી છે. યુ હેવ અપ્લાઇડ ફોર 5 lakhs. સો યુ હેવ સેન્ટ 5 rupees each શેર. તો તમે કંપનીને કેટલા રૂપીસ મોકલા હોય? 25 lakhs રૂપીસ મોકલા હોય. બરાબર છે કે નહીં એવરીવન? આજે હતા જે બરાબર 25 lakhs. ખરેખર તમારે મોકલવા જોઈએ કેટલા? ઈ વિચારો. મોકલવા જોઈએ કેટલા? તો કે 3 lakhs. કંપનીએ શેર જ કેટલા બહાર પાડ્યા છે? 3 lakhs. તો 3 lakhs ઉપર 5 રૂપીસ. તો ઈ કેટલા રૂપીસ થાય? 15 લાખ. 15 લાખ. હવે તમે મોકલા 25 lakhs. મોકલવા જોઈતા હતા 15 lakhs. તો કંપનીને કેટલા રૂપીસ એડવાન્સમાં મળ્યા? 10 લાખ. 10 lakhs. અચ્છા, આનો બીજી કઈ રીતે હિસાબ કરાય? આ 10 lakhs નો એક આ રીતે 10 lakhs. હા, બીજો સીધો હિસાબ શું કરાય? જો તું જે હમણાં જે તે કીધું કે 5 lakhs ની એપ્લિકેશન કરી, 3 lakhs જ શેર આપ્યા, તો 2 lakh શેર્સ છે એના રૂપીસ કંપની પાસે એડવાન્સ માં પડ્યા છે. એક શેરે 5 રૂપીસ, તો 2 lakhs એ કેટલા? 10 lakhs. સિમ્પલ લાઈક પિમ્પલ. બરાબર? તો 10 lakhs એડવાન્સ માં થયા. હવે જરા અલોટમેન્ટ ના રૂપીસ કોના ઉપર ડ્યુ થાય? એવરીવન, અલોટમેન્ટ ના રૂપીસ કોના ઉપર ડ્યુ થાય? બોલો. 3 લાખ ઉપર. 5 lakhs ઉપર. 3 lakhs 3 lakhs ઉપર. 3 લાખ ઉપર. 3 હો, 5 નહીં, 3. કેમ 3? હા હા. કેમ 3 lakhs ઉપર? કારણ કે આપણે 12 તો 3 lakhs જ પાડ્યા છે. હા, પણ અરજી તો 5 lakhs ની આવી હતી. બાકીના આપણે એડવાન્સ તો 3 lakhs કરવાના થાય ને. હા, તમે એક શોપમાં ગયા, ત્યાં 10 રૂપિયાની એક ચોકલેટ હતી, તમે એને 50 રૂપિયાની નોટ આપી કે જેટલી ચોકલેટ હોય એટલે આપી દે. તો એની પાસે 3 જ ચોકલેટ પડી હતી 10 રૂપિયા વાળી. તમે કીધું અમે તો 50 રૂપિયા આપ્યા. કે તમે ભલે 50, મારી પાસે 3 જ ચોકલેટ છે ને. તો 30 રૂપીસ, બાકીના 20 રૂપીસ કાં તો ઈ તમને પરત કરે ને કાં તમારા જાણીતા વેપારી છે, તમે બીજે દિવસે પાછા લેવા જવાના, તમે શું કહો કે આ રાખો.
5 તમારા પાસે જેટલા રૂપિયા હોય એટલી ચોકલેટ નથી આપવાની, એની શોપમાં જે પડી હોય મેક્સિમમ એટલી એને દેવાની છે. ઓવર સબસ્ક્રિપ્શન નો કેસ તો 3 lakhs ઉપર જ ડ્યુ થાય. તો 3 lakhs ઉપર કેટલા રૂપીસ ડ્યુ થાય? 3 lakhs ઉપર 3 રૂપીસ જોવો અલોટમેન્ટ ના, તો 9 lakhs રૂપીસ ડ્યુ થાય. એવરીવન 9 lakhs. હવે ઓલરેડી તમારા જેને આ પ્રશ્ન પૂછ્યો એને માટે કહું છું, ઓલરેડી 10 lakhs રૂપીસ એડવાન્સમાં હતા, 10 lakhs, અને ડ્યુ જ ત્યાં 9 lakhs. તો હવે તમારે દેવાનું થાય ઉલટું, હજી તમારી પાસે 1 lakh રૂપીસ તમારા કંપની પાસે એડવાન્સમાં છે. ઈ કાં તો કંપની તમને રિફંડ કરે અને કાં ફર્સ્ટ કોલ ઉપર જાય. હું એક્સપ્લેન મેં લાસ્ટ લેક્ચરમાં કર્યું. આમાં કઈ પ્રશ્ન હોય તો હવે પ્લીઝ. નહીં સર, સોલ્વ થઈ ગયું. ઓકે, થેન્ક યુ. ચલો બધા હવે રેડી. નેક્સ્ટ જરાક આમ હિસાબમાં ક્લેરિટી એવું હોય તો લખતા જાજો પેપરમાં, બરાબર છે? આ ખરેખર ઇલસ્ટ્રેશન નંબર 7 થઈ જશે. જસ્ટ એ મિનિટ. આ થઈ જશે ઇલસ્ટ્રેશન નંબર 7. જોવો જોઈએ, આ એના જેવો જ ક્વેશ્ચન છે, થોડું અલગ રીતે પૂછું છું. બધા આમાં ક્વેશ્ચન અલગ છે થોડા. ABC Limited has issued 3 lakh equity shares of ₹10 each. Amount being called up, યાદ રાખજો, amount being called up 2 on a plea, 5 on a lot and 2 on first call. બરાબર છે? ₹2 એપ્લિકેશન ઉપર, ₹5 જે છે એ અલોટમેન્ટ ઉપર, અને ₹2 ઓન ફર્સ્ટ કોલ. ₹1 સેકન્ડ કોલ ઉપર મંગાવશો, જેડી મંગાવો હશે તેડી. તમે ચિંતા નહીં કરતા, બરાબર છે? ઘણા ઈ ટેન્શનમાં છે કે ₹2 ક્યાં 9 ક્યાં, તો ₹1 ક્યાં ગયો. ઈ કંપની જ્યારે મંગાવશે, અત્યારે એને આટલા મંગાવ્યા છે. એવરીવન, company has received application for 5 lakh shares and pro rata allotment is made. જો કંપની એને એપ્લિકેશન કેટલી થઈ? 5 lakhs ની, અને પ્રો રેટા અલોટમેન્ટ કરવાનું છે. તો હવે મને અમુક પ્રશ્નના જવાબો તમારે લોકોએ દેવાના છે, પ્લીઝ. રેશિયો યાદ છે બધાને? 5 lakh શેર્સ ફરીથી એકવાર બતાડી દઉં છું. જસ્ટ એ મિનિટ. જો 5 lakh શેર્સ ની એપ્લિકેશન હતી અને 3 lakhs આપ્યા. હવે મારા ક્વેશ્ચન જોજો. ડિટરમાઇન નંબર ઓફ શેર્સ અપ્લાઇડ. Mr. X has applied for 3000 shares. Number of shares allotted to him. Mr. X એ 5000 શેર ની અરજી કરી, એને કેટલા શેર અલોટ થયા હશે? ચલો, કોણ આપે છે જવાબ બોલીને, અનમ્યુટ થઈને? 3000. 3000, 300 નહીં, 5000. 5:3. સાવ બેઝિક થી કરાવું છું. પ્રો રેટા એકો એક વસ્તુ શીખો અને ધીરજ રાખીને શીખજો, થોડી પેશન્સ. બરાબર છે? સીએ માં પેશન્સ રાખવી બહુ જરૂરી છે. આઈસીઆઈ રખાવશું અને પહેલેથી ક્લિયર રહ્યું. આમ ઉડુડુડું ગમે એમ કે આવડી ગયું, અમને 12માં આવતું હતું, ભલે આવતું હોય તો પણ. અચ્છા, સેકન્ડમાં મિસ્ટર વાય હેઝ અપ્લાઇડ ફોર 15,000. હવે હું નામ બોલીશ, એ આપજો જવાબ. Mr. Y has applied for 15,000 shares. Number of shares allotted to him. કોઈને પણ પૂછીશો, કોઈને પણ, બધા એલર્ટ રહેજો. 5:3 નો રેશિયો છે. નામ જોવા દો મને, એક જ મિનિટ. બધા એલર્ટ રહેજો એટલે ખબર પડે લેક્ચરમાં. અમુક જણા વિડિયો ચાલુ કરીને આજુબાજુ વયા જાય છે. નિરાલી સાનિયાજા પ્લીઝ. 15,000 આઈધર ચેટ રૂમ અથવામાં 15,000 શેર ની અરજી કરી, તો કેટલા શેર અલોટ થયા છે? ચલો, મિરાલી જવાબ આપે છે 9,000. ઈ સાચો છે. 5:3 નો રેશિયો છે. એવરીવન, 9,000 સાચો જવાબ છે. જો આ હું શીખવાડું છું તમને, દર વખતે આવું થશે કે એક શેર હોલ્ડર હશે ને, એને અપ્લાય કર્યા હોય, એનાથી આપણે ખબર છે વાત કરી હતી કે કેટલા શેર લાગ્યા. એવી એક પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો કે તમારું ઓવર સબસ્ક્રિપ્શન થયું છે કંપનીમાં, તો તમે કંપનીએ 5 lakhs સામે 3 lakhs આપ્યા,
પણ તમે કેટલા શેર માટે અરજી કરી એના ઉપરથી હજી તમને ખાલી પહેલું સ્ટેપ શીખવાડું છું ને એની આટલી પ્રેક્ટિસ કરાવું છું કે તમે આટલા શેરની અરજી કરી હોય તો આટલા મળ્યા હશે. એમાં ગમે એ નંબર નો હોય, એના લોટ હોય, કોઈ 5000 નો લોટ છે, 15000 નો છે, 2000 નો, એની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. હવે માની લ્યો રેશિયો ઈ જ છે 5:3 અને ઝેડ છે ને ઝેડ એને 2000 શેર સપ્લાય કર્યા હતા ઝેડ. તો ઝેડ ને કેટલા મળ્યા હશે હું કહું એને જ જવાબ આપવાનો છે. ઝેડ ને કેટલા મળ્યા હશે? હેતવી ઠુમર પ્લીઝ, હેતવી ઠુમર જવાબ આપે. ઓ ઉત્સાહી કલાકારો આગળ પેલા ન દઈ દો, નહીતર તો પછી કોઈને પૂછવાનો ઓલો રહે જ નહીં. થોડીક ધીરજ, આમ ક્લાસરૂમ જેવું. ક્લાસમાં કેમ કોઈને પૂછવું અને એ જવાબ આપે એમ, કે તમે પછી ચેટ રૂમમાં લખી નાખો તો કઈ એનો અર્થ નહીં. પછી મિસ્ટર એ હેઝ અપ્લાઈડ ફોર 6000. હવે મિસ્ટર એ 6000 શેર, આવું કોઈ દી એક્ઝામમાં પૂછવાનું નથી હો. ઘણા કે સર આવું પૂછાય ના, આ ખાલી સ્ટેપ બાય સ્ટેપ. 6000 શેરની અરજી કરી હતી, એને કેટલા મળ્યા છે જોજો. રોહન છે, રોહન ભાનુશાલી પ્લીઝ. રોહન કેટલા થાય? જવાબ આપો. 6000 શેરની અરજી કરી છે. આઈધર અનમ્યુટ થઈને અથવા ચેટ રૂમમાં. રોહન ઓકે, રોહન સાથે આપણો કોન્ટેક્ટ નથી થઈ શકતો એવું લાગે છે. પિનલ, પિનલ ઇઝ ધેર? પિનલ ગઢિયા, પિનલ કેટલા શેર્સ અલોટ થાય? રોહન ભાનુશાળી જ બોલ્યો તો ભાઈ, નામે બોલ્યો તો. હવે કઈ વાંધો નહીં, ચલો રોહન નો જવાબ આવી ગયો છે. તો 3600 કે છે. અને મિસ્ટર બી હેઝ અપ્લાઈડ, યસ પિનલ, ઓકે 3600. મિસ્ટર બી હેઝ અપ્લાઈડ 2500 શેર્સ. આ બધાને આવડે છે ને શું કરવાનું આમાં? ક્રોસ મલ્ટીપ્લિકેશન. 5:3, 5:3 છે તો 2500 એ કેટલા? લખો ચલો ચેટ રૂમમાં. 5:3 તો 2500 એ કેટલા? ચેટ રૂમમાં કોઈ પણ જવાબ આપી શકે. યસ, ગુડ. 1500. વેરી ગુડ. બધાનો આવી ગયું. તો હવે તમને આ આવડે છે, એક સ્ટેપ આવડી ગયું કે તમને અપ્લાઈડ આપ્યું હોય ને તમારે અલોટેડ ગોતવાનું થાય. અપ્લાઈડ આપ્યું હોય અને અલોટેડ. એવો જ એક ક્વેશ્ચન હજી પણ આપણે લેશું. હજી એક એવો ક્વેશ્ચન લેશું ફ્રેન્ડ્સ. બધા જ તમારી પાસે ઓન ધ સ્ક્રીન આવી ગયો છે જવાબ. ઓન સ્ક્રીન. ZYB Limited has issued 8 lakh shares of rupees 10 each. Amount being called up is 2 on apply, 5 on allot and 2 on first call. Company has received application for 9 lakh shares. મિત્રો 9 lakh shares ની અરજી મળી. કયો રેશિયો કરવો પડશે? 9:8. 9 shares for every 8 applied. એમ નો હોય. 8 shares for every 9 applied. એમ બોલાય. એટલે કે 9 શેરની જેને અરજી કરી હોય ને એને 8 શેર મળશે. 8:9. યસ, ગુડ. બરાબર છે. તો હવે યાદ રહી ગયો રેશિયો. તો એનો ક્વેશ્ચન જોજો. Mr. X has applied 9000 shares. Number of shares allotted to him. ચલો ચેટ રૂમમાં ધડબડાટી. મિસ્ટર એક્સ એ 9000 શેર આપ્યા તો કેટલા શેર અલોટ કર્યા હશે? 8000. 8000. પછી મિસ્ટર વાય એ 18000. એકને એકની પ્રેક્ટિસ. એટલે જરા કે ક્યાંય કોઈ ગોટે ચડ્યું હોય પ્લીઝ ક્વેશ્ચન પૂછજો. 16000. અચ્છા, 18000 ની અરજી કરી હોય તો 18 હોય તો 16000. 16000. બરાબર. સમજો છો કે એક શેર હોલ્ડર છે ને એને કેટલા મળ્યા એ આપણે ગોતવાનું છે. એને એપ્લિકેશન વધારે કરી હશે પણ મળશે ઓછા. આનું કારણ એ સમજજો શું કામ આવું કરવાનું છે. એ કારણ કે એને રૂપીસ એપ્લિકેશન ઉપર મોકલા હશે જે નંબર ઓફ શેર્સ અપ્લાય. જ્યારે એને અલોટેડ ઓછા થશે એટલે એડવાન્સ બની આવશે. એટલે ધીરે 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 જેમ ઓલા નાના બાળકને પેલા એ ભાખોડિયા ભર હાલે, ગોઠણ ભર, પછી ધીરે ધીરે કોઈ વસ્તુ પકડી ના હાલે, પછી
એના પેરેન્ટ્સ ચાલતો હતા એમ આપણે જાશું. એટલે પરફેક્ટ ક્લેરિટી 3600 હોય તો 3200, 3200, 450 હોય તો 450. 400, યસ. 400. એક્ઝામમાં તમને આવું આપ્યું હશે કે આટલા અપ્લાય કર્યા, તમારે જવાબ ગોતવાનો કે એને અલોટ આટલા થયા છે. અને 5400 હોય તો 400, 4800. 4800 અથવા 4800. 4800. યસ. જો આ જવાબ ક્લિયર બધાને, તો હવે તમને ક્યાંય એવો પ્રોબ્લેમ ન થાય કે કેટલા રેશિયો આપ્યો હોય ઓર અધરવાઇઝ તમને નંબર ઓફ શેર્સ અપ્લાઈડ અલોટેડ કીધા હોય ને કોઈ ઇન્ડિવિજ્યુઅલ નું ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો તમને આવડે. બરાબર છે. ચલો આગળ વધી થોડાક. હવે થોડો જુદો ક્વેશ્ચન. હવે આમાં જે હાથ ઊંચો કરશે ને એને જ હું કહીશ. બરાબર છે. અને બને તો ચેટરૂમ નહીં, બોલીને જવાબ આપજો. ચેટરૂમમાં થોડી વાર લાગશે. આ છે ને થોડું અલગ આખી વસ્તુ છે. સોરી ફ્રેન્ડ્સ, એક જ મિનિટ. જો આવું ટેબલ છે, કમ્પ્લીટ ટેબલ. હું તમને એના હેડિંગ્સ પહેલા કહી દઉં, પછી જવાબ આપજો. નંબર ઓફ શેર્સ અપ્લાઈડ બાય ધ પબ્લિક. પબ્લિકે કેટલા અપ્લાઈડ કર્યા? નંબર ઓફ શેર્સ અલોટેડ બાય ધ કંપની. તો કંપનીએ એનો શું રેશિયો કર્યો? નંબર ઓફ શેર્સ અપ્લાઈડ બાય બાબુ. તમે કહ્યું બાબુ કોણ છે? નહીં, બાબુ બાબુલાલ એક શેર હોલ્ડર છે, એનું નામ છે બાબુલાલ. બરાબર છે. એને 1400 શેર્સ અપ્લાય કર્યા, તો નંબર ઓફ શેર્સ અલોટેડ ટુ બાબુ. હવે જવાબ કઈ રીતે આપવાનો છે બધાએ? કે જે ઈ પર્ટિક્યુલર રો માં જેટલા ક્વેશ્ચન માર્ક છે, એટલે દરેકમાં 2 ક્વેશ્ચન માર્ક હોય છે. તમારે બેયનો જવાબ મને આપવાનો. ફરીથી એકવાર ફોર્મેટ ક્લિયર છે. કંપનીએ કેટલા અપ્લાય કર્યા, પબ્લિકે કેટલા અપ્લાય કર્યા, કંપનીએ કેટલા અલોટ કર્યા, તો રેશિયો તમારે ગોતી દેવાનો. એટલે ગુણોત્તર, રેશિયો આપણે જેને કહીએ. અને બાબુના શેર લખ્યા છે, તો બાબુને કેટલા શેર અલોટ થયા છે. સૌથી પહેલા જોઉં છું આમાં કોણે હાથ ઊંચા કર્યા છે એને પૂછું છું. બરાબર છે. જસ્ટ એ મિનિટ. યસ, શિવાની ગજ્જર. ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા આઈ થિંક. ચલો શિવાની. રેશિયો 5:7 આવશે. અચ્છા, મને આ કોઈ કહેશે કે આ 7:5 બોલાય કે 5:7? 5:7. 5:7. 5:7. જે લાર્જર નંબર હોય એ પાછળ આવે એવું હોય, ગ્રેટર નંબર? ના ના, જેટલા અલોટ થયા હોય. ઓકે, નો સાહેબ. ટોટલ અને અલોટ થયા હોય ઈ કેટલા. બરાબર. આમ બોલી તો હું વાંધો 7:5 ફોરમ 7. મીનિંગ બદલાય છે. એવું થોડું ચાલે. ઓકે, હા. એટલે એનો અર્થ એમ થયો ને કે 7:5 નો શું થઈ જાય ખબર છે? કે 7 શેરની અરજી હતી, અથવા તો 7 શેર અલોટ કર્યા જેને 5 ની અરજી. એવું શક્ય ન બને એમ. એટલે લોઅર જે હોય ને આગળ આવે એમ હું કહેવા માંગુ છું. અચ્છા, તો રેશિયો સાચો છે જે શિવાની બોલી 5:7. અને શિવાની નંબર ઓફ શેર્સ અલોટેડ ટુ બાબુ 1000. 1400 અપ્લાઈડ હતા. ઈ કેવી રીતે તું 1000 ગોતે છે? 1400 નું શું કરવાનું? 1960. હે? 1960. અલોટેડ એટલા થશે 1960. કોણ બોલે? 1000 સાચું જ હતું. ના 1000 સર. 1000 જ આવે સર. આ વખતે ટાઈડ મારે યુઝ કરવો પડશે. ચોક ગયે? એ તો મારું નહીં તો દર વખતે હું તમને ચોંકાવી દઉં છું. આ વખતે તમે મને ચોંકાવી દીધો. એ અરજી કરી એના વગર વધુ તો અલોટ ક્યાંથી થાય? 1000. અચ્છા, 1000 સાચો જવાબ છે, પણ એ કઈ રીતે એમ મને ગોતવું હોય તો કઈ રીતે એમ નથી સમજાતું. કવિને એ નથી આવડતું. 1400 into 5 divided by 7. 1400 into 5 Into 5 7 divided by 7. 7:5 બધા જરા સમજજો. એવરીવન, કાંઈ નથી કરવાનું. ઘણા છે થોડું એમ કે બધા આવી રીતે જવાબ આપે છે તો અમારે ક્યાં પૂછવું સરને, એવું વિચારીને પૂછતા નથી. તો સાવ ઈઝી છે. જો જેને 7 શેર્સ અપ્લાઈડ કર્યા એને 5 શેર મળ્યા, તો જેને 1400 અપ્લાય કર્યા હોય એને કેટલા મળે?
બરાબર છે. તો 1400 પછી ક્રોસ મલ્ટીપ્લિકેશન, જેને ગુજરાતીમાં આપણે ત્રિરાશિ કહીએ, ઇંગ્લિશમાં ઈ ક્રોસ મલ્ટીપ્લિકેશન એને કહેવાય. તો 1400 મલ્ટીપ્લાઈડ બાય 5 ડિવાઈડ બાય 7, સો ઇટ કમ્સ, તમે જો આને મલ્ટીપ્લાય કરો, આ તમને આવડે જ છે, 1400 મલ્ટીપ્લાઈડ બાય 5. જે કોઈને પણ પ્રશ્ન, ઘણા છે ઈ થોડા શરમાળ લોકો છે, પૂછતા નથી, બરાબર છે, એ બધાને આપણે 1400 મલ્ટીપ્લાઈડ બાય 5 અને એને ડિવાઇડેડ બાય 7 તમે કરો ને, એટલે જોજો જવાબ આવી જશે 1000. ઇઝ ઇટ? આ તમને આવડતું જ હોય છતાં પણ મેં આ પોઈન્ટે એકવાર ડિસ્કસ તમને કરાવી દીધો, એટલે અહીંયા આવશે 1000. હાલો, આ પહેલો જવાબ તમારો સાચો છે બધાનો. હવે આપણે સેકન્ડમાં જઈશું. એનો જવાબ કોણ આપે છે એ હું જરા જોઉં છું. હાલો, દીપ ઠાકર, સોરી. યસ સાહેબ. પેલા તો રેશિયો શું દીપ? રેશિયો તો 11:10. હા, એટલે 10:11. હા. એમને આવા રેશિયો હાલે દીપ? આવા રેશિયો 11 ને 10 ને હાલે દોડે સાહેબ. હાલે ને, તો વાંધો નહીં, દોડે. ઓકે. અને કેટલા શેર અપ્લાય કર્યા? 3300. તો અલોટેડ 3000. ચલો, બરાબર છે. નેક્સ્ટ જોઈએ. એના પછીનો પોઈન્ટ સાચો જ છે. હવે પૂછું છું, એ લોકો આપે જવાબ. શિવાની હમણાં કોને આપ્યો હતો? શિવાની ગજ્જર કે શિવાની બારૈયા? અત્યારે શિવાની ગજ્જર છે, ઈ આપે. આઈ થિંક આની પેલા પેલા મેં જ આપ્યો તો ઓકે, તો રેવા દે, શિવાની ગજ્જર. હમણાં તો નહીં, ભલે, કોઈ વાંધો નહીં. ચલો, રાજ નસીબ છે. 2:3 નો રેશિયો આવે. 2:3 નો રેશિયો આવે. એમ નહીં રાજ, આમાં આવો રેશિયો ન બોલીને કઈ 4:6. ના, પાછી એમાંથી ભાગી નાખવાના એટલે થાય. બરાબર, જેમ નામ કોર્ટમાં લઈ જાય સાચું છે, પણ સારું ન લાગે. સારું કયું લાગે? 2:3. યસ. 2:3. અને એટલે એમાં આવશે પાછો 200. બાબુ અલર્ટેડ 300 શેર્સ જેને અપ્લાય કર્યા એને 200 આવશે. મિત્રો, ફોર્થ છે એ થોડું અઘરું છો, એમાં કહાનીમાં ટ્વિસ્ટ છે ફોર્થમાં, જોજો. ચલો, ઈ કોણ કહે છે ઈ જોઉં છું. ચલો, આ રાજ હતો, રાજને જ આપણે પૂછી, પણ ઈ રાજ જોબન પુત્રા છે મીટિંગમાં. राज, चलो ढूंढते रह जाओगे. तो ध्रुव गोंडलिया, प्लीज. यस सर. हाँ ध्रुव, હવે આમાં થોડુંક અલગ છો ધ્રુવ, જોજે મેં અપ્લાઈડ આપ્યા જ નથી કે થઈ જશે. કઈ રીતે? પેલા ઈ કે ધ્રુવ, પેલા તો આપણે ઈ મને કીધું કે આમાં ખબર કેમ પડશે? 18 લાખ આવશે સર. પેલા ઈ કઈ રીતે? બરાબર છે, પણ ઈ કઈ રીતે તે ગોઈતા? 900 એને 900 શેર ની અરજી કરી હતી, ત્યારે 700 શેર અલોટ થયા હતા, બરોબર? હા. તો 14 લાખ શેર ની અને 14 લાખ શેર બહાર પડ્યા. 14 લાખ શેર બહાર નથી પડ્યા, 14 લાખ શેર અલોટ થયા છે. અલોટ થયા તો એને બહાર કેટલા પડ્યા હોય એમ? યસ, એક્ઝેક્ટલી. જો મિત્રો, તમને 6 લાખ શેર્સ બહાર પાડો ને 4 લાખ અલોટ થાય કંપનીનું કીધું હોય, એના ઉપરથી તમે બાબુએ કેટલા અપ્લાય કર્યા ને કેટલા અલોટ થાય ગોતી લ્યો, તો પછી બાબુના અપ્લાઈડ અને અલોટેડ ઉપરથી કંપનીના થાય ને. બરાબર છે. એ ઘરેથી નીકળી હું પ્રોવિઝન સ્ટોરમાં વસ્તુ લેવા જાતો હોઉં, તો પછી ન્યા મારે ઊભું ન રહી જવાય કે હવે હું ઘરે કેમ જઈશ, રસ્તો કયો નહીં. જે રસ્તાથી હું ઘરેથી પ્રોવિઝન સ્ટોરે આવ્યો એ જ રસ્તાથી પ્રોવિઝન સ્ટોરેથી ઘરે જવાય. બરાબર છે. એમાં પછી ગોટી ન ધરે. રાજકોટ થી અમદાવાદ ગયા, પછી ન્યા રોકાઈ ગયા. કોઈએ પૂછ્યું કાં? લોકડાઉન નથી તો કાં રોકાઈ ગયા? તમે કીધું હવે અમદાવાદ થી રાજકોટ કેમ જાવ? બરાબર. આ તો તમે કોના જેવું ઘણી વાર કરો, એક વખત
એક સરદારજી છે ઈ રાજકોટ થી નીકળી અને અમદાવાદ, જ્ઞાતિ કેવું નહીં હો, આપણે જોગ બધાય ના કરી, સરદારજી ના કરી, આપણે લુહાણા ના કરી, બ્રાહ્મણ ના કરી, સુતાર ના કરી, બધાય ના કરી, એટલે એમ કોઈ ખોટું ન લગાડ્યું કે આ ના કરી, નોર્મલ. એક વખત ઈ છે ને અહીંયા ઈ હતા આમ તો પંજાબ ના હતા, તો પંજાબ નું રાખી અમૃતસર થી જલંધર ગયા, તો ઈ 2 કલાકમાં પહોંચી ગયા. અમૃતસર થી જલંધર 2 કલાકનો રસ્તો હતો, પહોંચી ગયા. પછી જલંધર થી પાછા અમૃતસર છે ને આવતા એને 10 કલાક થઈ. કોકેને પૂછ્યું સરદારજી આટલી બધી વાર કેમ લાગી તમને? તો કે યાર અહીંયાથી ગયો ત્યારે તો 2 કલાકમાં પહોંચી ગયો, પણ ત્યાંથી અહીંયા આવ્યો ને ત્યારે અરે 10 કલાક લાગી. તો કે કેમ એવું થયું? તો કે એકચ્યુઅલી આ કંપનીનો ફોલ્ટ છે. કાર વાળા જે છે એને જવા માટે છે ને કે 4 ગિયર આપ્યા છે, મારું વાળતા આવા રિવર્સ નું ઈ કે 1 જ ગિયર, એટલે ઈ કે જવામાં ઈ કે મારે તરત ફટાફટ થયું. 4થા ગિયરમાં 5મા ગિયર 5 છે, 5 ગિયર આપ્યા છે, એટલે ઈ કે 5માં પાડીને વયો ગયો. મારું વળતી વખતે ઈ કે રિવર્સમાં 1 જ ગિયર આપ્યું, મારું કંપની ફોલ્ટ છે ઈ કે મારે. એટલે એના જેવું થયું મિત્રો, જે રીતે તમે ગયા એના કરતા એને ત્યાંથી જો ક્યાંક આમ વાંક વાળી લીધી હોત ને તો એને વળતી વખતે 5 ગિયર જ. સેમ લોજિક તમે બધા તો બહુ ક્લિયર છો એટલે તમને આવડે જ. આને જવાબ આપ્યો ઈ આ જો, વાતું ન કરતા હું આ સમજાવું તો 900 શેરની અરજી કરી તો 700 અલોટ થયા. તો જો ઓવરઓલ કંપની લેવલે 15 lakhs અલોટ થયા હોય, જેને પ્રોબ્લેમ થયો ઈ જો આ જરા જોજો 900 હજી જરા વ્યવસ્થિત બતાવી દઉં. અપ્લાઈડ 900 તો અલોટેડ થાય 700, તો અલોટેડ 14 lakhs હોય તો અહીંયા અપ્લાઈડ કેટલા થયા હોય જરા વિચારો જોઈ. તો આ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી 14 lakhs મલ્ટીપ્લાઈડ બાય 900 અને એને ડિવાઈડ બાય ઈ જે બ્રેકેટમાં રાખી અને એને ડિવાઇડેડ બાય 700 એવરીવન. ક્યારેય ભલે કોઈ આવડતું હોય તો એ વસ્તુ શીખવાની જ, એટલે જવાબ આવ્યો 18 lakhs. અને 18 lakhs છે ઈ અલોટેડ હશે આ ક્વેશ્ચનમાં મિત્રો. એ ક્વેશ્ચનમાં ઈ 18 lakhs હશે, ઈ તમે અલોટ કર્યા હશે, બરાબર છે. અને રેશિયો આવશે, જે ધ્રુવે જવાબ આપી દીધો તો રેશિયો આવશે 14:18. આવો રેશિયો આવશે. હા, ત્યાંને કઈ ફેરફાર કરી શકાય? જો તો આ રેશિયો સાચો છે કે ખોટો છે? 7:9. 7:9 આવશે. આને શું કરવાનું? એલસીએમ લઈ લેવાનો બેયમાં, એને ડિવાઈડ કોમન થી કરી શકાય છે. આ 7 થઈ જાય, 2 વડે ડિવાઈડ કરો અને આ 9. ઓલોય ખોટો નથી, તમારો જવાબ તો થઈ જ જશે, પણ બને ત્યાં સુધી એને જેટલું મિનિમમ લઈ જઈ શકાય ત્યાં સુધી લઈ જવાનું. 7:9. ઓકે, હવે નેક્સ્ટ અને લાસ્ટ રહ્યો. હજી આવા બીજા છે હો મિત્રો, એટલે કદાચ કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો હજી આના પછી આવા આવશે. હું બહુ શાંતિથી જ આગળ, કારણ કે પ્રોરેટામાં તમે પછી બહુ બધી ભૂલો કરો છો, એટલે એની બદલે તમે અત્યારથી જ યસ જોઉં છું જવાબ દેતું હોય ટ્રાય કરું છું. સર હા બોલો બોલો. સર તમે આ ક્વેશ્ચન્સ મોકલશો ગ્રુપમાં? હા મૂકી દઈશ, મારી પાસે છે જ. ઓકે સર. બધા પાછા સ્ક્રીનશોટ એક્સપોર્ટ તો છો જ, પણ હું આ મૂકી દઈશ ને. ચલો, મોસ્ટ ઓફ તો રિપીટેશન જ છે, બીજા નવા આવો. ચલો આ લાસ્ટમાં ભૃગુ છે આપણી સાથે. ભૃગુને મળ્યો જ નથી. ભાવ સર. ભૃગુ આન્સર દેશે ચેટ રૂમમાં. ભૃગુ આ છેલ્લાનો જવાબ. ભૃગુ ના, ભૃગુને જવાબ નથી દેવા. હાલો, વિશ્વાસ ભક્તાણી આજે વેલો લેક્ચર ચાલુ થયો એ પેલા આવી ગયો તો.
ચોક ગયે છે મારા માટે એની બાબતે. વિશ્વાસ જવાબ આપશે. આ છેલ્લામાં શું આવે? જો વિશ્વાસ એવું કહે છે કે શેર્સ અપ્લાઈડ જે છે એ 60,000 60,000 એને કઈ રીતે ગણ્યું મિત્રો? રેશિયો આપી દીધો તો 3:1, એટલે ખરેખર તો ત્યાં રેશિયો આમ આવશે 1:3. એ મારી ભૂલ છે, મેં સુધારી નાખી છે 1:3. તો 1:3 છે તો તમને 1 શેર 20,000 છે તો 3 એ હોય 60,000 અને 900 અલોટેડ તો તમે અપ્લાય કેટલાની કરી હશે? એપ્લિકેશન એના 3 ગણા કર્યા હશે, 3 ટાઈમ્સ 2700. હવે પાછું એકવાર જોઈ લેવાનું, 2700 ની અપ્લાય કરી હોય એને 3 શેર અપ્લાય કર્યા એને 1 મળે તો 2700 કર્યા હોય એને કેટલા મળે? 900. તો જોવો જોઈએ એક્ઝામમાં છે ને મિત્રો આવી રીતે અલગ અલગ રીતે તમને પૂછે છે. એટલે તમને કોઈ વસ્તુ આવડી ક્યારે કહેવાય? વેન ઇટ ઇઝ કન્સિડર્ડ કે તમે એ સમજ્યા કે તમને ગમે એ રીતે પૂછે. મારા શબ્દોમાં કહું ને તો ફેરવીને પૂછે ને તો ફેરવીને જવાબ આપજો. બરાબર? આપણે કાઠિયાવાડીમાં આવું બોલે, કોઈના ઉપર ગુસ્સે થયા હોય ને પછી આપણે એને કઈક ઢોલ ઢપાટ કરી હોય ને, ડખો થઈ ગયો હોય તો શું કે? મેં એને ફેરવીને મારી દીધી, ટીચરે આજે મને ફેરવીને લાફો મારી દીધો. એમ ઇન્સ્ટિટ્યૂટ છે ને, સીએ ઇન્સ્ટિટ્યૂટ, એ બહુ એનું એક જ કાંઈ નવું નથી. આખું ચેપ્ટર 12th નું છે, આખું ચેપ્ટર. છતાંય 12th માં 99 માર્ક આવ્યા હોય, 100 માંથી 100 આવ્યા હોય, સીએ એક્ઝામમાં ડચકા કેમ ખાય છે? કારણ કે અલગ રીતે પૂછે ને ત્યારે ડિસ્ટર્બ થઈ જાય છે. તો તમે શીખો જ એવી રીતે કે આ ક્વેશ્ચન મને આમ ન પૂછ્યો હોય, એની બદલે આપણે બહુ વાંધો ન આવે, આપણે આમે બધા ઊંધા જ છીએ સમજી. આપણને કોઈ આપણે ક્યાં બધું કામ સીધી રીતે કરી છે? આમે આડાવડી રીતે જ કરતા હોય છે. બરાબર છે? ઘરે તમને કઈક કહેતા હશે, ઘરે કેટલી વાર કીધું કે ભાઈ આમ જમો, સોફા ઉપર બેહીને નહીં ખાવાનું, તો તમે અચૂક ન્યા જઈને જ જમતા હો. બૂટ પહેરીને કે ચપ્પલ પહેરીને કે શૂઝ પહેરીને ઘરમાં નહીં આવવાનું, એટલે તમે ખાસ આવો. તો હવે જો હવે અમે એમ કઈ વાતું નહીં કરવાની, તો ગયા સર નહીં એવું કામ કરવાનું, એટલે ઊંધું જ છે. બરાબર છે? તો ઇન્સ્ટિટ્યૂટ આપણને ઊંધું પૂછે, જો આમાં આપવાય માંડ્યા છે ઊંધું પ્લસ ઊંધું એટલે સીધું. બરાબર છે? તો આપણે થોડા એલર્ટ રહી એની મિત્રો પ્રેક્ટિસ કરાવું છું. આ કે ગમે તે રીતે પૂછે, રેશિયો આપે તોય આવડે, ઓલું આપે તો રેશિયો આવડી જાય, નંબર ઓફ શેર્સ કોઈ એક શેર હોલ્ડર ના આપે તો ટોટલ ના આવડી જાય. આપણને આમ દરેક રીતે એ વસ્તુ ખબર હોવી જોઈએ અને એની પ્રેક્ટિસ કરે રાખો. બરાબર છે? ગો ફોર ધ પ્રેક્ટિસ ફોર ધ સેમ. હવે જો એના પછીનો પોઈન્ટ, આમાં બીજા ઘણા એ ચેટ રૂમમાં પણ જવાબ બાય ધ વે આપી દીધા છે. જ્યોતિએ આપ્યો છે, શિવાનીએ, દીપે, ઘણા બધાએ જવાબ આપ્યા હતા. હેલી આપે છે જવાબ ચેટ રૂમમાં, એ બધાના સાચા જ જવાબ છે. બરાબર છે? હવે હું એના જેવો જ એક ક્વેશ્ચન જાઉં છું. નેક્સ્ટ જોવો જોઈએ. ચલો, 8 lakhs 7 lakhs રેશિયો. ચલો આ વખતે અનમ્યુટ થઈને બોલવા માંડો, હવે પૂછતો નથી. 7:8. યસ, 7:8. ગુડ. 7:8. એક જ મિનિટ હો. 7 અલોટેડ 1400. Allotted 1400. 1400. 1400 allotted. ગુડ. 1400 અથવા 1400 ઈ તરત તમે ગોતી લીધું. ચલો સેકન્ડ માં તો બહુ ઈઝી રેશિયો છે, બોલો. 10:20. 1:2. 1:2. 1:2. 2000 shares allotted. ગુડ. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ. હાલો. 5:6. 5:6. And And 3000 shares allotted. 3000. 14 lakhs. આમાં જોજો હવે અબ આયેગા અસલી મજા. 12:13. 12:13. 12 lakhs. 12:13 and 12 lakhs. ઇઝ ઇટ પાકું? Yes, પાકું. સર તો વધી જાય ને, અલોટેડ વધી જાય. જાગો જાગો. હા સર, કેટલા કેવો છે? 12 lakhs જ આવે.
મૌન વ્રત લઈ લઉં છું. સર 12 લાખ આવે. 12 લાખ અરજી અપ્લાય કરીને અલોટ કંપની 13 લાખ કરે. ક્વેશ્ચન માં ભૂલ હોય તોય તમારે કહેવાની છૂટ. સર ક્વેશ્ચન માં જ ભૂલ છે. તો તમે પણ ઉડુડુડુ ત્યાં એક્ઝામ માં ભૂલ હશે તો એમને એમ ગણવા માંડશો કે કેવું પડે ને. જો તો 12 લાખ આવે તમે એમ કહો છો તો 12 લાખ શેર ની અરજી કરી. આ તો કોના જેમ કરવા માંડ્યા પછી ધીરે ધીરે શું થાય ખબર? સેમ ક્વેશ્ચન આવે ને એટલે ચકલી ઉડે પર કાગડો ઉડે પર પછી વિચારવાનું નહીં. પછી પોપટ ઉડે. હા, તો પોપટ ઉડે તો તમે જવાબ તમારે વિચારવો પડે. હું જો રમતો વારે બરાબર છે. પોપટ ઉડશે નહીં હો, પોપટ ઉડાડી દેશે. હા, ટીવી વાળી વસ્તી તો રિમૂવ કરી નાખી. હા, ચલો પછી આ એના જેવું થયું. આમાં શું છે પ્રોબ્લેમ? શું છે? ચલો ભૂલ હોય તો મને કયો જરાક સુધારી. હું ક્વેશ્ચન સુધારવાય તૈયાર છું. એને સરખો કરી નાખો. 13 lakhs છે એ અપ્લાઈડ હોય અને 12 lakhs issued allotted issue. સાચી વસ્તુ છે. ખરેખર ભૂલ છે ને આ કરી છે. જો આ અહીંયા આવે આમે જોવાનું. મેં તમને કીધું ને બધી તમે જે જવાબ આપો એમ હું માની નહીં લઉં કે ના સ્ટુડન્ટ આવી. આ 13 lakhs છે ને અહીંયા હોવા જોઈએ. હવે તમે જોવો તો હવે આ ક્વેશ્ચન બધી રીતે 12 lakh. હવે અહીંયા શું આવે? 12 lakh. 12 lakh. અને હવે 12:13. આ થઈ જાય 12:13. બરાબર. એવું માની નહીં લેવાનું, ગમે એમ સોલ્વ નહીં કરવાનું. હા, પૂછવાનું. એક્ઝામમાં આવું થાય ને તો સુપરવાઇઝર ને પૂછવાનું કે ભાઈ આ તમે જોવો છો, અમને આમાં ભૂલ લાગે. એ લોકો તપાસ કરાવે. આપણો આઈસીઆઈ માં બધું બહારથી થાય, દિલ્હી થી બધું મેનેજ થાય. બરાબર. પૂછવાનું. મને હું એક્ઝામ દેતો હતો તો મેં એકવાર પૂછ્યું હતું કે ઈ મેડમ ને પૂછ્યું મને આમાં ભૂલ. મેં એને કીધું મેડમ આમાં કઈક મિસિંગ ઇન્ફોર્મેશન છે, ભૂલ છે. તો મને કે હું પૂછાવી જોઈએ, તમે ત્યાં સુધીમાં બીજો ક્વેશ્ચન કરો. મેં કીધું ભલે. પછી થોડીક વાર પછી આવીને મને કહી ગયા, મને કે કાંઈ ભૂલ છે નહીં. મેં કીધું આનો જવાબ નથી આવતો. મને કે તો તમને નહીં આવડતો હોય, બાકી છે નહીં. ઓકે, પછી તો બીજું આપણે શું કરી શકીએ? બરાબર. અને ખરેખર એવું જ થયું કે પછી એમાં કઈ ભૂલ નહોતી, પણ મારી ભૂલ હતી. ઘણી વાર એવું બને, પણ આપણે ત્યાં અટકવાનું નહીં. બરાબર. ત્યારે મેં મારા એક બે મિત્રો સામે જોયું, ત્યાં ક્લાસમાં બેઠા હતા એની જોયું. એ લોકો પછી ચેક કરીને થોડું ડોકી આમ હલાવી દીધી. મને કે ના ગુટકરમાં. એટલે મેં કીધું ઓકે, એટલું કરી શકાય. વાતું બહુ કરી શકાતી નથી હો, એવું જોજો, ધ્યાન રાખજો. હા, કાંઈ થતું નથી. 3 એટેમ્પ માટે 3 નહીં 5 એટેમ્પ છે. આઈ થિંક 5 એટેમ્પ માટે ડિસ્ક્વોલિફાઈ કરી નાખે. બરાબર છે. એટલે હા, ઈશારો મેં કરી લેવો. એના માટે પેલી લેંગ્વેજ ડેવલપ કરવી પડે ને ઈ જે વ્યક્તિ છે એ આપણી સાથે આવવો જોઈએ ને એક્ઝામમાં, તો થશે. ચલો, અને હવે આ લાસ્ટ રહ્યું. લાસ્ટ 21,000 એમાં કઈ ભૂલ નથી ને? તો સાચું જ છે ને? 21,000. છે. 280. આ રેશિયો ખાલી ખોટો લખાઈ ગયો છે. હરકો કરી નાખી. હા, 6:7. અને આ 280. જોઈ બધા. તો આ પાછું ઓલા જે ક્વેશ્ચન નું હતું, આ દીપે બધું સમજાયું છે. બધું નીચે કઈ રીતે રેશિયો કરી નાખ્યો. યસ નેન્સી, સુધારી લીધું. તો હવે આટલું તમને ક્લિયર થયું. આમાં બીજું ફરીથી એકવાર બધાને કહું છું કે કશું જ નથી, નોર્મલ હિસાબ જ છે. તમે વેપારી વસ્તુ લેવા આપો જાઓ છો અને કોઈ રૂપિયા વધારે આપો છો અને વસ્તુ ઓછા ની લ્યો છો અને છૂટાનો પ્રોબ્લેમ રહે છે, તો તમને કેમ હિસાબ યાદ રહે છે એવી રીતે કંપની યાદ આમાં જવાનું છે. બીજું કશું જ નથી. જર્નલ હમણાં યાદ જ નથી કરવી. આપણે જર્નલ જોઈ લેશું પછી. પેલા હિસાબમાં ક્લેરિટી. હવે આ એના પછીનું એક ટેબલ આવ્યું, જોવો જોઈ. આ જુદું અલગ ટેબલ. જુદું અલગ એટલે એક જ થયું, ભૂલમાં મિસ્ટેક જેવું. ઈ તમને ખબર છે ને, ભૂલમાં મિસ્ટેક થાય. પછી એલિસ બ્રિજ ના પુલ ની ઘણા એવું બોલે, એલિસ બ્રિજ છે ને એના પુલ નીચે
પછી ઓકે સીધા સ્ટ્રેટ વયા જાવ, નહીં સીધું જાવ કા સ્ટ્રેટ જાવ, બરાબર. એમાં એવું બે એક જ થાય. હા, બોલવામાં ક્યારેક એવું થઈ જાય છે. રાઉન્ડ સર્કલ આવે ને ત્યાંથી વળી જાજો, ભલે વયા જાશો. રાઉન્ડ સર્કલ એક જ થાય હો. હા, 4 નીચે અંડરલાઈન આવે ને, કરો. 4 રસ્તાનો ચોક આવે ને ત્યાંથી આગળ વયા જાજો. ઓકે, ભલે. એટલે હવે જોવો જોઈએ આ ટેબલ કેવું છે. નંબર ઓફ શેર્સ અપ્લાઈડ બાય ધ પબ્લિક. તમે જોજો બધાને આમ વિઝિબલ તો છે ને, થોડું નાનું થઈ ગયું છે, એમાં ડિટેલ્સ વધારે છે. યસ. નંબર ઓફ શેર્સ અપ્લાઈડ બાય ધ પબ્લિક, નંબર ઓફ શેર્સ અલોટેડ બાય ધ કંપની. અપ્લાય પબ્લિક કરે, અલોટ કંપની કરે, બરાબર છે. ઈ તો તમને ખ્યાલ છે. હવે એમાઉન્ટ રિસીવ્ડ ઓન અપ્લી, એમાઉન્ટ ડ્યુ ઓન અપ્લી. સર અમને કેમ ખબર પડે કે રિસીવ્ડ અપ્લી કેટલી? જો ઉપર આપ્યું છે, એમાઉન્ટ કોલ્ડ અપ ઇઝ 2 ઓન અપ્લી, 5 ઓન અલોટમેન્ટ એન્ડ 3 ઓન ફર્સ્ટ કોલ. જોજો આખું. હવે જો આના ઉપરથી બધી જર્નલ લખાય, આ ઈ જ ક્વેશ્ચન છે, જર્નલ આના ઉપરથી જ આવે. તો તમે જરાક જોવો જોઈએ એમાઉન્ટ રિસીવ્ડ ઓન અપ્લી કેટલા થયા હોય, એમાઉન્ટ ડ્યુ ઓન અપ્લી. કોઈ મને કહેશે ડ્યુ ઓન અપ્લી કોના ઉપર થાય? ડ્યુ અને રિસીવ્ડ બે હરખા જ હશે ને? જેટલી એક્સિસ આપણે આવી હોય. હા, ના, ડ્યુ ઓન એપ્લિકેશન કોના ઉપર થાય ખબર છે? જેટલા શેર અલોટ કર્યા હોય ને, જેટલા અલોટ કર્યા એના ઉપર એપ્લિકેશન મની. પછી સરપ્લસ, શોર્ટ માં લખ્યું છે મિત્રો, સ્પેલિંગ ખોટો છે એમ નથી, શોર્ટ માં લખ્યું છે, ટ્રાન્સફર્ડ ટુ અલોટમેન્ટ. પછી એમાં ડ્યુ ઓન અલોટમેન્ટ અને નેટ એમાઉન્ટ રિસીવેબલ ઓન અલોટમેન્ટ. આ બહુ શાંતિ પેલો હું કરાવીશ, પછી તમે બધાય, બરાબર છે. પેલા જોઈ લ્યો મને આવડે છે કે નહીં. અચ્છા, દરેક કેસમાં છે ને, એક જ મિનિટ, દરેક કેસમાં મિત્રો જે એમાઉન્ટ છે એ સેમ છે, 2 ઓન અપ્લી. હવે જો સાવ ઈઝી ક્વેશ્ચન, પેલો બધા જ રેડી. એમાઉન્ટ રિસીવ્ડ ઓન અપ્લી કેટલી હોય? એમાઉન્ટ રિસીવ્ડ ઓન અપ્લી તો સાવ સિમ્પલ, તો કે નંબર ઓફ શેર્સ અપ્લાઈડ મલ્ટીપ્લાઈડ બાય એમાઉન્ટ ડિમાન્ડેડ ઓન એપ્લિકેશન. જેટલા શેર અપ્લાય કર્યા, કેટલા અપ્લાય કર્યા? 8 lakhs, અને એના ઉપર 2 રૂપિયા, એટલે અહીંયા આવે 16 lakhs રૂપીસ. હું શોર્ટ માં લખું છું, લેક્સ માં લખું છું, 16 lakhs. અચ્છા, ડ્યુ ઓન અપ્લી શું થાય? ખાસ યાદ રાખો, પેલા એકવાર શીખી લ્યો, આવડતું હોય તોય સાંભળી લ્યો. ડ્યુ ઓન અપ્લી જેટલા મળ્યા એટલા ડ્યુ નથી. ડ્યુ ઓન અપ્લી કંપનીએ બહાર જ 7 લાખ શેર બહાર પાડ્યા છે. તો ખરેખર કંપનીએ કેટલા ઉપર એપ્લિકેશન મની ડ્યુ થાય? આ તો ઓવર સબસ્ક્રાઇબ થયું, નહીતર ડ્યુ 7 lakhs ઉપર જ થાય. એટલે 7 lakhs ઉપર 2 રૂપીસ ડ્યુ થાય. તો 16 lakhs રિસીવ થયા, ડ્યુ થયા 14 lakhs. ડ્યુ થયા છે 14 lakhs. જસ્ટ એ મિનિટ, બરાબર છે. હા, તો 14 lakhs ડ્યુ થયા, જોવો જોઈએ. 14 આવે સાહેબ, 14 lakhs કર્યા. અને સરપ્લસ હવે કેટલી વધી? જો આનો ક્વેશ્ચન અહીં તમે લાસ્ટ લેક્ચરમાં તો આય કર્યા છે, તમને આવડે છે, પૂછ્યું છે. 2 lakh. કેટલા વધ્યા? 2 lakhs. અચ્છા, એનો હિસાબ બીજી કઈ રીતે કરાય? એને આમ જ લખાય ને, 1 lakh multiplied by 2. યસ, 1 લાખ શેર ની અરજી એક્સેસ હતી, એક્ટિવા ને એક્સેસ, બરાબર છે. શેર્સ ની અરજી એટલે સ્પેલિંગ જુદો છો, EXCSS. આ તો મજાકમાં આપણે કહીને કે છે ના, એક્ટિવા છે. તો 1 લાખ શેર્સ ની એપ્લિકેશન છે, એક્સેસ હતી, એક શેરે 2 રૂપિયા હતા, તો 2 lakhs. હવે એમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ, અલોટમેન્ટ ના રૂપિયા કોના ઉપર ડ્યુ થાય? મિત્રો, એપ્લિકેશન વખતે એક જ વાર ઓવર સબસ્ક્રાઇબ થાય ને વધારે રૂપીસ પડે. બાકી બધી જ એમાઉન્ટ યાદ રાખો, ડ્યુ છે ને નંબર ઓફ શેર્સ ઇશ્યુડ ઉપર, નંબર ઓફ શેર ઇશ્યુડ જેટલા બહાર પાડ્યા હોય અથવા અલોટેડ, તમે એમ યાદ રાખો, કંપનીએ જેટલા અલોટ કર્યા હોય ને એના ઉપર જ હોય. એટલી વધારે ક્યારેય નહીં. ઓવર સબસ્ક્રિપ્શનમાં એક જ વાર વધારે રૂપિયા મળે અરજી વખતે. બાકી અલોટેડ જે કઈ પણ હોય એ જ તમારે ગણવાનું.
એટલે જો એમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ કેટલા થાય તો કે નંબર ઓફ શેર્સ અલોટેડ 7 lakhs અને અલોટમેન્ટ ઉપર કેટલા રૂપીસ મંગાવ્યા છે 5, સો ઇટ કમ્સ 5 lakhs. 35 7 lakhs multiplied by 5. પણ શું આપણા શેર હોલ્ડર, હવે આપણે કંપની બની જાવ, શું આપણા શેર હોલ્ડર 35 lakhs રૂપીસ આપણને મોકલાવશે? નહીં મોકલાવે, કારણ કે already એને અરજી વખતે જે મોકલા હતા એ આપણે રિફંડ આપ્યા નથી. નથી આપ્યા તો 2 lakhs હજી પણ કંપની પાસે પડ્યા છે. તો 35 lakhs minus એટલે 33 lakhs. 33 lakhs. 33 lakhs. અને મિત્રો તમે જો બધાનું ધ્યાન હોય ને તો આ જે ટેબલ મેં બનાવ્યું ને તમારી જર્નલ એન્ટ્રી પણ છે. તમે જો જરા જોવો તો જેમ કે એમાઉન્ટ રિસીવ્ડ ઓન એપ્લિકેશન છે, એમાઉન્ટ રિસીવ્ડ ઓન એપ્લિકેશન, તો પહેલી એન્ટ્રી આ જ હશે, બેંક એકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન. પછી એમાઉન્ટ ડ્યુ ઓન એપ્લિકેશન એટલે શું ખબર છે ને બીજું શું બોલાય? એમાઉન્ટ ડ્યુ ઓન એપ્લિકેશન એટલે એમાઉન્ટ જો હું અહીંયા લખું છું, એમાઉન્ટ ટ્રાન્સફર્ડ ટુ શેર કેપિટલ. યસ, શેર કેપિટલ. એ તમારી બીજી એન્ટ્રી છે. એટલે બીજી એન્ટ્રી શું થાય તો કે એમાં બેંક શેર એપ્લિકેશન એકાઉન્ટ ડેબિટ 16 lakhs ટુ શેર કેપિટલ 14 lakhs ટુ શેર અલોટમેન્ટ 2 lakhs. પછી એમાં અલોટમેન્ટ તો એની એન્ટ્રી શું થાય? શેર અલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ 35 lakhs. બેંક ટુ શેર અલોટમેન્ટ શું થાય? 33 lakhs. જો આ ટેબલ જેને સમજાય છે અને જે એ પરફેક્ટ રહે ને તો એને જર્નલ તો પછીનો ઇશ્યુ છે, જર્નલ આવો છે જ, ડોન્ટ વરી, બરાબર છે. હવે સેકન્ડ, અને એમાં હું જેને પૂછું જવાબ આપશે, આખાનો જવાબ દેવાનો બધી જ વસ્તુ. અચ્છા, આપણી સાથે આ બે વ્યક્તિઓ છે જેને મને જવાબ હજી નથી આપ્યા. એની ઈચ્છા હોય તો કોઈ બધાને પ્રેશર નથી કરતો, ન આવડે તો નહીં દેતા, કોઈ વાંધો નહીં. વત્સલ ઇઝ ધેર. વત્સલ હમણાં નથી આપ્યા 2 દિવસથી કાંઈ જવાબ. હેલો વત્સલ ગુંડીગરા. સર અમાઉન્ટ રિસીવ્ડ ઓન એપ્લિકેશન છે ને હા એ આવશે રિસીવ્ડ ઓન એપ્લિકેશન વત્સલ 40 લાખ. એમાઉન્ટ રિસીવ્ડ 40 લાખ. નો વત્સલ 20 લાખ શેર સપ્લાઈડ છે અને એક શેરે 2 રૂપિયા છે. હા તો કેટલા રૂપિયા? 20 લાખ 20 દુ 40 લાખ. હા 40 લાખ બરાબર છે. બરાબર, તે 20 લાખ. હવે તારે ખરેખર વત્સલ મોકલવાના કેટલા હતા ખબર છે? 10 lakhs ઉપર જ મોકલવાના હતા. મોકલવાના હતા. ડ્યુ કેટલા મોકલવાના હતા? 20 લાખ ઉપર. હવે 20 લાખ આવશે. 10 દુ 20. યસ, બરાબર છે વત્સલ, ગુડ. 20 લાખ. તો સરપ્લસ કેટલા થયા? 40. 20 લાખ રૂપિયા. 20 લાખ 40 minus 20 એટલે 20 રૂપિયા. હવે અલોટમેન્ટ ઉપર કેટલા ડ્યુ થશે? 10 લાખ શેર ઉપર 10 15 લાખ રૂપિયા. ના, 10 lakhs ઉપર 5 રૂપિયા છે વત્સલ, 5. હા તો ઈ ને 10 50 લાખ રૂપિયા. શેર ઉપર 5 રૂપિયા એટલે થશે આખો સેકન્ડ કેસ જ છે. હવે આખો સેકન્ડ એટલે 50 lakhs. જોઈ લે, 10 લાખ શેર ઉપર 5 રૂપિયા એટલે 50 lakhs. અને તને નેટ કેટલું મળશે તો કે 50 લાખ ડ્યુ. 30 લાખ. આ કંપનીમાં 20 લાખ ઓલરેડી હતા, તો હવે કેટલા મોકલવાના રહેશે? 30 લાખ રૂપિયા. યસ, બરાબર છે વત્સલ, ક્લિયર થાય છે કે 20 લાખ 40, બરાબર. ધીરે ધીરે બધા જ. ચલો હવે નેક્સ્ટ માં જાઉં છું. ઈ જેને કહું એને જો હાથ ઊંચો હશે એને કહું અને બીજા ગમે એને પૂછો. મારી મરજી, હું ચાહે આમ કરું, હું ચાહે તેમ કરું, મારી મરજી. સિક્સટી સ્ટુડન્ટ્સ આપણી પાસે છે, આપણી સાથે. એમાંથી જવાબ દેવા વાળા 2-5 જ હોય છે. મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે. 60 સ્ટુડન્ટ્સ માંથી ખાલી 5 જ જવાબ દઈ જાય છે. ખુશ્બુ ચૌહાણ,
ખુશ્બુ ચૌહાણ ઇઝ ધેર. ચલો ખુશ્બુ, આઈધર અનમ્યુટ કરીને અધરવાઇઝ મને ચેટ રૂમમાં. યસ સર. હા ખુશ્બુ, મને આમાં આ તું ટેબલ સમજેલી જ છો ને, તો મને આમાં જવાબ હા હા. રિસીવ્ડ ઓન એપ્લિકેશન. ખુશ્બુ એમાં 10 લાખ આવશે. ખુશ્બુ એમાઉન્ટ રિસીવ્ડ ઓન એપ્લિકેશન, એમાઉન્ટ રિસીવ્ડ નિરાતે રિસીવ્ડ ઓન 6 લાખ એપ્લિકેશન શેરની માં અરજી. 10 લાખ આવશે સર. ના ખુશ્બુ, જો ટેબલ તું જોઈ શકે નહીં. છે સાથે? 12 lakhs. હા 12 બરાબર, હું 10 સમજતો. અચ્છા, હવે એમાં ડ્યુ કેટલી થશે ખુશ્બુ? એમાં ડ્યુ થશે 10 lakhs. બરાબર છે ખુશ્બુ, 10 lakhs. 5 lakh શેર્સ અને 2 રૂપિયા, ઓલું 6 lakhs. જેને કોઈને પણ હા હા. આમાંથી ઘણાને કદાચ હજી ન પણ સમજાણું હોય, બે રીતે, કાં તો મને અત્યારે પૂછજો, કાં પછી ફોન કરીને પૂછજો, અને સાથે સાથે આ સાંભળજો, સમજાતું જ જશે. એવરીવન આ શીખીએ જ. તો હવે સરપ્લસ કેટલી રહેશે ખુશ્બુ? 2 lakhs. 2 lakhs ની સરપ્લસ રહેશે. યસ, ગુડ. હવે અલોટમેન્ટ ઉપર કેટલા ડ્યુ થશે? અલોટમેન્ટ ઉપર 25 lakhs. અચ્છા ખુશ્બુ, ઈ કઈ રીતે અલોટમેન્ટ ઉપર 25 lakhs કઈ રીતે કર્યા? આપણે અલોટમેન્ટ ના શેર ના 5 lakhs છે ઇન્ટુ અલોટમેન્ટ ની ₹5 એટલે 5 યસ, બરાબર છે. એટલે 25 lakhs જે છે ઈ ડ્યુ થશે. યસ. અને નેટ તને કેટલા મળવા પાત્ર રહેશે? નેટમાં 25 lakhs અલોટમેન્ટ ના ડ્યુ છે, એમાંથી સરપ્લસ 2 lakhs માઈનસ કરીએ એટલે 23 lakhs. યસ, એક્ઝેક્ટ. વેરી ગુડ એન્ડ થેન્ક યુ. 23 lakhs. ચલો ફ્રેન્ડ્સ, તો આ 9મો ક્વેશ્ચન એ આપણો અહીંયા પૂરો. હવે એના જેવો જ હજી એકવાર, બરાબર છે, પણ રેશિયો જુદો કરી નાખ્યો. રેશિયો હજી એવો જ ક્વેશ્ચન. એટલે દરેકે દરેક શીખીએ પાછું એનું રિવિઝન સાવ શાંતિથી. પ્રોરેટાના ભૂકા બોલાવા છે, બરાબર છે. ચલો હવે કોને પૂછું છું, કહું એ જવાબ આપે. મોસ્ટ ઓફ તો હવે બીજી વાર વારો ચાલુ થશે એવું લાગે છે. દેવાંગી ભોજાણી, જો જવાબ દેવો હોય તો ચેટ રૂમમાં, અધરવાઇઝ આમાં. દેવાંગી. નંબર ઓફ શેર્સ અપ્લાઈડ, નંબર ઓફ શેર્સ અલોટેડ 253, તો સેમ જ રાખ્યું છે. ચલો દેવાંગી. ઓય ને, હા હમણાં નહીં. હલો દેવી, આ જો તારી બેનપણી તારી સહાયમાં આવી ગઈ છે, મિરાલી. એવું બેનચારો ન હાલે હો મિરાલી. ભાઈચારો હોય ને એમ બેનચારો થયો. ઈ નો હાલે. ચલો કોઈ વાંધો નહીં, આપણે બીજા કોઈને પૂછીએ. ખુશી, ચલો ખુશી છે. ખુશી. યસ સર. હા ખુશી, મને આ જરાક કહે ને. ચલો તો 6 lakhs પહેલામાં. તું સમજી ગઈ છે ને ક્વેશ્ચન? 253 નો હા હા. હા. પછી 2 lakhs. પેલા સૌથી પહેલા 6 lakhs. યસ. 2 lakhs. હાલો. પછી 2 lakhs. સરપ્લસ 2 lakhs પર સરપ્લસ 4 lakhs. સરપ્લસ 4 lakhs. ચલો પછી એમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ 5 lakhs. 5 lakhs. અને નેટ એમાઉન્ટ રિસીવેબલ ઓન અલોટમેન્ટ 5 minus 4 4 is એટલે equal 1 lakh. to બરાબર. 1 ચલો lakh. ગુડ. 1 lakh. Yeah. ચલો નેક્સ્ટ Okay. રેન્સી આપશે જવાબ. રેન્સી. $22 lakhs. હા રેન્સી, 22 lakhs. ચલો
પછી ડ્યુ 20 lakhs 20 lakhs. તો સરપ્લસ 2 lakhs 2 lakhs. અલોટમેન્ટ 50 lakhs અને 48 lakhs 48 lakhs. બધાને આ સમજાય છે? ઓકે, ચલો નેન્સી, થેન્ક યુ. હવે કોણ છે? એકવાર એવું હોય તો હાથે હો, બાકીના એ રાજીઓ. જાઉં છું હું. હા, બધી રીતે જ બધું છું. ચલો જ્યોતિ, પ્લીઝ. જ્યોતિ મહેશ્વરી. ઓકે, ચેટ રૂમમાં હું જોઈ લઉં છું જવાબ. કદાચ હા, જ્યોતિએ આપ્યો છે 16 lakhs. બરાબર છે જ્યોતિ, 16 lakhs. પછી આપ્યો છે 14 lakhs. યસ, એટલે એડવાન્સમાં થશે 2 lakhs. ગુડ. અને ડ્યુ થશે 35 lakhs. ઓકે, અને એડવાન્સ એટલે કે નેટ એમાઉન્ટ રિસીવેબલ થશે 33 lakhs. ઓકે જ્યોતિ, થેન્ક યુ. ચલો, તો આ બધાને ક્લિયર છે? આ બે ક્વેશ્ચન આપણે કરેલા છે. હવે આગળ વધીએ, થોડું પાછું કઈક અલગ નવું વસ્તુઓ ભણવા જઈએ. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ. ચલો, હજી પાછું કમ્પ્લીટ ધ ટેબલ છે. હવે પાછું થોડુંક અલગ ટેબલ આવ્યું. એમાઉન્ટ કોલ્ડ અપ ઇઝ ₹2 ઓન અપલી, ₹5 ઓન અલોટમેન્ટ, ₹3 ઓન ફર્સ્ટ કોલ, 253. Company has allotted 3 shares. Company has allotted 3 shares to a shareholder who has applied for 5 shares. એટલે રેશિયો જો મિત્રો અહીંયા તમને મળી ગયો. તમારે 10 જોતો હોય તો રેશિયો થઈ ગયો. ઈ શું થશે? 3:5. બરાબર. હવે નંબર ઓફ શેર્સ અપ્લાઈડ બાય ધ રામુ. એક રામુ જે હતો ને એને 1500 શેર્સ ની અરજી કરી હતી. નંબર ઓફ શેર્સ અલોટેડ બાય ધ કંપની કેટલા થાય ઈ ગોતવાનું. હવે અત્યાર સુધી તમે ટોટલ કંપની રૂપીસ મળ્યા ઈ શીખ્યા. હવે હું તમને ઇન્ડિવિજ્યુઅલ શેર હોલ્ડર નું શીખવાડું છું. ઇન્ડિવિજ્યુઅલ એમાઉન્ટ પેઇડ બાય રામુ ઓન એપ્લિકેશન, એમાઉન્ટ ડ્યુ ઓન એપ્લિકેશન, સરપ્લસ કેટલા, રામુના કેટલા રૂપિયા કંપની પાસે જમા રહેશે, એમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ, અને નેટ એમાઉન્ટ રિસીવેબલ ઓન અલોટમેન્ટ ફ્રોમ રામુ. ઓલા લાસ્ટ ક્વેશ્ચન કરતા જુદું છે. અને આ સૌથી મહત્વનું છે મિત્રો. તમને જે ફોર ફીચર તમને ખબર છે કે પ્રોરેટા તમારે 12th માં આવતું હતું. અત્યારે શું થાય છે કે પ્રોરેટા આવે છે અને પછી એની સાથે પાછું ઈ લોકો ડિફોલ્ટ કરે એટલે ફોરફેટ થાય છે. આ બંને વસ્તુ તમારે શીખવાની છે. એના તરફ હું તમને લઈ જાઉં છું. તો તમે જરાક જોવો જોઈએ એવરીવન. ચલો, હું પૂછું છું એ જવાબ આપશે. હેન્ડ રેઇઝ તો કરજો જ. આમાં કોઈને એમને એમ નથી પૂછતો, વળી કોઈને ન દેવો હોય આન્સર. ઓહો, ગુડ, ઘણા બધા છે. ચલો, પૂજા શનિશ્ચરા. સર 1500 multiplied by 3. હા પૂજા, હા બરાબર. પછી 1500 multiplied by 3 divided by 5, 900. ગુડ, વેરી ગુડ પૂજા. જવાબ એટલે અલોટ થયા પૂજા 900. બરાબર. આનો અર્થ શું થયો મિત્રો? એક જ મિનિટ પૂજા. 1500 શેર ની રામુએ અરજી કરી હતી, 1500 શેર્સ ની, and he has received 900 shares. અને એને 900 શેર એને મળ્યા. યસ, એમાઉન્ટ પેઇડ બાય રામુ ઓન એપ્લિકેશન. પૂજા, રામુએ કેટલા રૂપિયા આપ્યા હોય એપ્લિકેશન ઉપર? 3000 રૂપીસ રામુએ આપ્યા હશે. કંપનીમાં આપ્યા હશે ઇન ધ સેન્સ રામુ હેઝ ડિપોઝિટેડ 3000. વેરી ઇઝી. 1500 શેર્સ મલ્ટીપ્લાઈડ બાય 2 રૂપીસ. પણ ખરેખર રામુએ કેટલા દેવા જોઈતા? ડ્યુ 1800. એમ નહીં, એક ખાલી મારો વચ્ચે પ્રશ્ન છે કે રામુએ 1800 જ દેવાના હતા, તો રામુ શું કામ 3000 ભરે છે?
amount paid by Ramu. હા પૂજા રામુએ હા 1800 રૂપીસ જ દેવાના હતા તો રામુએ કેમ 3000 ભર્યા? રામુ પાસે બહુ પૈસા વધી ગયા છે શું? સર ટોટલ તો 3000 જ હતા, એમાંથી ડ્યુ 1800 કર્યા. તારી વાત કેમ કે એને સાચી છે. 1500 શેર્સ માટે અપ્લાય કર્યું હતું. ઓકે 1500 શેર્સ માટે. આ તો પછી થયું શું 1500 શેર્સ માટે અપ્લાય કર્યું? અલોટમેન્ટ થયું એટલે 900 શેર્સ મળ્યા. એમની તો એને 900 જ જોતા હતા તો પહેલેથી 900 માટે જ અપ્લાય કરાય ને. એને તો 1500 જોતા હતા પણ એને કંપનીએ છે ને 900 આપ્યા. હા હા યસ આપણા શબ્દોમાં કઈ તો લાગ્યા 900 અને અમદાવાદીના શબ્દોમાં કહીએ તો લાગ્યા 900. આપણે કાઠિયાવાડી શું કરી નાખી વચ્ચે ય નાખી દઈ ને હાલ ને હવે હાલ ને હવે નહીં હાલ. પછી બારણું નથી બોલતા આપણે શું બોલી બારણું ડોર ને આપણે શું બોલી ભાઈણું. બાયણું. બરાબર છે. પછી રમ્યા નહીં હું અને જીગર સર રમત રમ્યા એમ નહીં રહીમાં ય. એવી જ રીતે સ ની બદલે શું કરી નાખી હ. સ ની બદલે હ. તમે શું વાયું આ વખતે? પપ્પા પપ્પા સ નહીં પપ્પા. બરાબર છે. સારું બહુ સારું કર્યું. ખરેખર શું હોવું જોઈએ? બહુ સારું કર્યું. એટલે આપણે શું બોલી? બહુ સારું કર્યું. બરાબર. હંધાઈ હુવા જાવું હે. પછી નથી બોલતા ને ઘણાને યાદ હશે. ચાલો ની જગ્યાએ હાલો. હા ચાલો ની જગ્યાએ હાલો. સોગા રોહન ઈ મને નથી ખબર રોહન તમે એવું કરો છો ઈ કે સોગા ની જગ્યાએ હોગા બોલી છે. ના એવું નથી. પછી હાવ હાલતી ગાડી એ નો ચડી જવાનું હોય. બરાબર. ઓફિસે નો જાય એની બદલે ક્યાં જાય છે? આપણે બધા ઓફિસે નથી જતા. ક્યાં જાય? ઓફિસે. ઓફિસે જાય. બરાબર છે. ચલો તો હવે આ પૂજા પૂછ્યું પૂજા પાછી આના જવાબ આપશે મને. હા સર ઓફિસ. હા 1500 3000 રૂપીસ મોકલા. જવાબ સાચો છે 1800. તો પૂજા સરપ્લસ રામુના કેટલા રૂપિયા કંપની પાસે જમા રહેશે? રામુના કેટલા રૂપિયા જમા રહેશે? સર અમાઉન્ટ પેડ અપ કરી 3000, એમાંથી એને એપ્લાય કર્યા 1500 એટલે 600 થયા. 600 મલ્ટીપ્લાય 2 એટલે 1200. ઓકે ઓકે હા બરાબર બરાબર. અને બીજી કઈ રીતે પૂજા? આમે કઈ ગઈ ને કે 3000 પે કર્યા હતા જ્યારે કરવાના હતા 1800 જ. તો 12 બરાબર. અને તું જે કેસી એ ચાલે કે 1500 છે એ અપ્લાઈડ હતા 900 જ અલોટ થયા તો 600 બાય 2 1200. ચલો હા પૂજા એના અમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ કેટલી થશે? બધા જ સ્ટુડન્ટ નંબર ઓફ શેર અલોટ કર્યા હતા 900, એમાં અલોટમેન્ટ ₹5 એટલે 4500 યસ એવરીવન. અમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ કોના ઉપર થાય સાંભળજો. જેટલા શેર અલોટમેન્ટ કર્યા હોય એના ઉપર ₹5. 900 શેર અલોટ થયા તો એના ઉપર ₹5 એટલે 4500. અને નેટ અમાઉન્ટ રિસીવ 3300. ઈ કેવી રીતે આવ્યું પૂજા? 3300 અમાઉન્ટ ડ્યુ અલોટમેન્ટ કર્યા હતા 4500, એમાંથી સરપ્લસ ટ્રાન્સફર અલોટમેન્ટ -1200 એટલે 3300. યસ. જો મિત્રો 4500 અલોટમેન્ટ ઉપર મોકલવાના હતા. કંપનીએ તો લેટર મોકલી દીધો કે 4500 રૂપીસ આપો. આપણે કીધું કા અમારા 1200 રૂપીસ તમારી પાસે પડ્યા છે. કંપનીએ કીધું સોરી ભૂલ થઈ ગઈ. બરાબર છે. એટલે કીધું ઈ બાદ કરો અમને યાદ છે. બરાબર છે. એટલે 3300. એની નીચે અમુક ક્વેશ્ચન મેં પૂછ્યા છે પણ એનો જવાબ મારે હમણાં નથી જોતો. હું કહું ત્યારે તમે આપજો. અત્યારે એના પછીનો ક્વેશ્ચન છે એવરીવન. જોવો જોઈ એના એક જ સેમ છે. સેમ છે તો એના પછીનો લઈ લઈએ. આ જોવો જોઈ ભૂલમાં મિસ્ટેક. ચલો એમાઉન્ટ કોલ્ડ અપ ઇઝ 3 on apply 5 on allotment.
and 2 on first call. Company has allotted 6 shares to a shareholder who has applied for 700 shares. એ આમાં તો ઈજ નો આપ્યું, આમાં ટીકુ છે, ટીકુ. આમાંથી કોકનું નામે હશે અત્યારે લેક્ચરમાં બેઠા છે. 2100. ઓકે, કોણ બોલ્યું ભાઈ? ઈ જવાબ આપે બધા. દીપ છે, દીપ. હા સાહેબ. હા દીપ, તો હવે બધા એના જવાબ તારે જ આપવાના. 2100. આમાં આવશે 2100. ચલો બરાબર. જો મિત્રો આ કઈ રીતે ગોઈતું? 7 શેર્સ અપ્લાઈડ કર્યા હોય ને 6 શેર મળ્યા હોય તો 1800 અપ્લાય કર્યા હોય ને, સોરી 1800 અલોટ થયા હોય ને કેટલા? આમાં કોઈ એકાઉન્ટ્સ નું નોલેજ કે કોઈની જરૂર નથી. આ સાવ સિમ્પલ છે. યસ, રોહને જો નીચે લખીને આપ્યું છે ચેટ રૂમ માં, બધા જોજો. રોહને ઈ ઇક્વેશન એ લખીને આપ્યું છે. થેન્ક યુ રોહન. 1800 6 7 ને તો પછી કેટલા? બરાબર છે, ઈ રીતે એને લખીને આપ્યું છે. અચ્છા દીપ, હવે રામુ, અહીંયા રામુ પર ટીકુ હોવું જોઈએ. આ રામુ ખોટું છે. ઓવરિયો ટીકુ. હાલો, આ ટીકુ એ કેટલા રૂપીસ ભર્યા હશે ઓરિજિનલી દીપ? 6300. 6300. 63. 6000. એનું કારણ શું છે ખબર છે? 2100 શેર અને એક શેર ઉપર 3 રૂપિયા, 6300. હાલો, પછી એમાઉન્ટ ડ્યુ ઓન અપ્લી કેટલા થયા હશે દીપ? 5400. ઈ દીપ કઈ રીતે મળે આપણને? 5400 તારો જવાબ સાચો છે, પણ ઈ કઈ રીતે? 1800 ગુણ્યા 3 સાહેબ. 1800 મલ્ટીપ્લાઈડ બાય 3. દીપ કેમ 1800? કારણ કે 2100 શેરની અરજી કરી હતી પણ 1800 અલોટેડ થયા. હા હા, એ હું 2-3 પ્રશ્ન પૂછું તો આમ ખીજાઈ ન જાવ, મોબાઈલ ના ઘા કરતા નહીં કે આ ઘડીએ ઘડીએ શું પૂછે રાખે. જોજો એકનો એક મોબાઈલ છે ને અત્યારે, એના વગર આપણે ચાલશે નહીં. હો, એટલે જરાક શાંતિ રાખવી. સર તો પૂછે રાખશે ક્વેશ્ચન. યસ, તો 6300 અને 5400. દીપ તો કેટલી સરપ્લસ રહેશે? 900. દીપ ઈ સરપ્લસ બીજી કોઈ રીતે તું મને કહી હક કે જો સર આ 900? એક તો તું આ 6300 માઇનસ 5400 એટલે 900. બીજી કઈ રીત દીપ? એટલે સાહેબ આપણે 2100 શેરની અરજી કરી હતી. હા બરાબર. એના મહિલા એમાં અલોટેડ 1800 થયા એટલે 300 શેર હતા. હા હા હા, એ જ રીતે એટલે જ થયા એટલે 300 ગુણ્યા 3. બરાબર છે, સાચો જવાબ છે. જો 300 શેર્સ આપણા એડવાન્સમાં, 300 શેર્સ ઉપરના રૂપીસ એડવાન્સમાં હતા તો એના ઉપર 3 રૂપીસ એટલે 900. હવે દીપ એમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ, એમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ 9000. ઓકે, 9000. 1800 મલ્ટીપ્લાઈડ બાય 5, 9000. ટીકુ એ આપવાના કેટલા થશે? કંપની માંગે એની પાસે ના હોય 9000, આપવાના કેટલા થશે? 8100. 8100. 8100 રૂપિયા. એવરીવન 8100 will become due. તો હવે જો તમને આ આવડે છે બરાબર, હજી એક ક્વેશ્ચન છે સેમ જ આવો જ. જોઈ complete the table. Amount called up is ₹3 on application, ₹5 on allotment, ₹2 on first call. Company has allotted 1 share to a shareholder who have applied for 2 share. Yes, હું જઈશ ચેટ રૂમ માં અને જોઉં છું કોને કોને હાથ ઊંચો કરેલો છે અને એને પૂછું છું જેનો આજે વારો ન આવ્યો હોય. પેલા એવા લઉં છું જેનો. યસ, પુષ્ટિ is there. પુષ્ટિ. પુષ્ટિ. નંબર ઓફ શેર્સ અપ્લાઈડ અને અલોટેડ. અલોટેડ આપ્યું છે, અપ્લાઈડ તારે કહેવાનું છે મને. ચેટ રૂમ માં છે શું છે? અપ્લાઈડ 6000. યસ પુષ્ટિ, બરાબર છે. અપ્લાઈડ થશે 6000. ચલો, એમાઉન્ટ પેડ બાય આઈ ટીકુ જ છે, રામુ નથી, ટીકુ જે હોય નામ મેં ક્યાં રખાય. અચ્છા, એને કેટલા રૂપીસ પે કર્યા હશે પુષ્ટિ? 18000. 18000, સાચું. ચલો, અને એને ખરેખર કરવા કેટલા જોઈએ? 9000. 9000. ઓકે, તો સરપ્લસ 9000. 9000.
અચ્છા હવે અલોટમેન્ટ પર કેટલા દેવાના થશે? અલોટમેન્ટ ઉપર 15,000. યસ બરાબર છે 15 અને તો એને નેટ કેટલા રૂપીસ દેવાના થશે? 6,000. 6,000 બરાબર છે. ચલો ગુડ, વેરી ગુડ. જસ્ટ a minute. ये क्या हो गया, टेबल ही चला गया. जस्ट ए मिनिट. Undo. હાલો હમણાં ગોઠવી દઉં જો બધું. હવે ચલો આનો જવાબ એમાઉન્ટ કોલ્ડ અપ ઇઝ ₹4. થોડાક આના તમને આમ જુદો લાગે એટલે એ બદલાવી દઉં. કલર સ્કીમ ચલો amount called up is 4 on a plea, 4 on allotment, net 2 on first call. Company has allotted 8 shares to a shareholder who have applied for 9 shares. બરાબર છે. ચેટ રૂમ માં જાઉં છું અને જોઉં છું જેનો વારો ન આવ્યો હોય. રૂકૈયા પ્લીઝ, રૂકૈયા જોજો આ વખતે નવું છે. હા 60 શેર્સ અલોટ કર્યા છે. 8:9 નો રેશિયો હતો તો અપ્લાઈડ કેટલા કર્યા હશે નિરાતે? સર 7,200. 7,200 કઈ રીતે આપણે ગોઈતા? 6,400 મલ્ટીપ્લાય into 9. 9 ડિવાઇડ બાય 8. ઓકે Yes, sir. બરાબર છે. 7,200 સાચું. પછી એમાઉન્ટ પેઇડ બાય ટીકુ કેટલું હશે? ટીકુ અત્યારે કેટલા રૂપિયા? 28,800. 28,800 આ સાચું છે. ચલો 28,800 પણ ડ્યુ કેટલા થયા હશે? ડ્યુ 25,600. 25,600 ઓકે બરાબર છે, એ સાચું છે. તો હવે કેટલા રૂપિયા કંપની પાસે ટીકુના એડવાન્સમાં પડ્યા છે? 3,200. 3,200. અલોટમેન્ટ ઉપર કેટલા ડ્યુ થશે અને કોના ઉપર ડ્યુ થશે બંને કહેજે મને. 25,600. અને કેવી રીતે તે ગોઈતા ઈ? 6,400 into 4 rupees. યસ 6,400 અપ્લાઈડ ક્યારેય નહીં લેવાના બધા જ 25,600. અને કેટલા નેટ મળવા જોઈએ ટીકુ પાસેથી? 22,400. 22,400 બરાબર છે. ચલો ઓકે હવે નેક્સ્ટ મિત્રો આપણે જવું છે જસ્ટ એ મિનિટ. અને તમારે એક સમ જે ગણવાનો છે એ હું આપું છું.
આની પૂરેપૂરી જર્નલ જો ZYP Limited has issued 8 lakh equity shares of ₹10 each, amount being called up is ₹3 on apply, 5 on allotment, 2 on first call. Company has received application for 9 lakh shares. Pro rata allotment is made. Excess money transferred to allotment. Give journal entries for above transaction. Will give you 5 minutes. પછી તમારે બોલવાની છે એક પછી એક અને લખવું હોય, સ્ક્રીનશોટ લઈ લેવો હોય, હું મોકલીશ આ મીનવાઇલ માં આની જર્નલ પણ તમારે લખવાની છે. સ્ક્રીન શેર એ કરી શકો છો. પ્લીઝ ચેક ઇટ. અને હવે ધીરે ધીરે આપણે એ ચાલુ કરીએ. એ પહેલા આની પૂરેપૂરી પ્રેક્ટિસ તમને કરાવી દીધી છે. સરસ બધી એન્ટ્રી લખીને આમ તળવાલે પ્રિયંકા સોજિત્રા ફોરમ એમાઉન્ટ લખો તો કેમ ખબર પડે? એન્ટ્રી લખો. જો આ ડીપે લખી છે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન. વાહ, દર્શિત દત્તાણી. ભાઈ ભાઈ દ્વારકાનું પાણી. હાલો દર્શિત દત્તાણી, દ્વારકાનું પાણી. જો કવિ અંકુર. દીદી દીદી ચલો અમારે થોડીક હું જર્નલ મિત્રો આમ અલગ રીતે લખીશ. જરાક જોજો, આમ તમે આવું નહીં લખતા હો. આ તો અત્યારે આપણે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન 27 lakhs. તમે તો વ્યવસ્થિત 2 લાઈનમાં લખજો. પછી આ શિવાની એ લખી છે બીજી જર્નલ, સોરી શેર એપ્લિકેશન, શેર અપલી, એનું નામ થોડુંક બગાડ્યું છું. અપલી, શેર અપલી એકાઉન્ટ ડેબિટ. ચલો કોણ બોલશે અનમ્યુટ કરીને? શેર એપ્લિકેશન એકાઉન્ટ ડેબિટ. સર હા બોલો બોલો. સ્ક્રીન શેર કરું? આ સ્ક્રીન શેર કરજો. હાલ જોઈ તો ખરા કેવું આવે છે. મને ખબર નથી, તને આવડે છે? કર તો ખરા. તો આ દે જોઈ લો. સ્ક્રીન શેર થઈ રહી છે. થાય છે જોજો. ના, હોસ્ટ ડિસ્પ્લેડ અટેન્ડેડ સ્ક્રીન શેર. ઓકે, એવું છે. તો આમાં કદાચ છે ને ઓલામાં સેટિંગમાં સર તમારી બંધ કરો પહેલા, પછી શેર થાય. ઓકે, તો જ થઈ શકશે. ઇઝ ઇટ? હા. અરે પેરેલલ શેર કમ્પ્યુટર ઓપ્ટિમાઇઝ શેર ફૂલ સ્ક્રીન. હાલો મારી બંધ. હાલો મેં કરી બંધ. ચલો હવે કરજો. સર તમે ડિસેબલ કરી નાખ્યું અને એનેબલ કરો એટલે થઈ જશે. શું કરવું એને? તમારે એનેબલ કરવાની સેટિંગ્સમાં જઈને. ઓકે, હા તો એ તો હું કહું છું કે મેં મને ઈ જ વસ્તુ એના માટે મારે પાછું એના ઓલામાં જવું પડશે. એના સેટિંગ્સ એટલે બહાર નીકળીને કરવું પડે. આમાં નથી કઈ દેખાતું. અને બહાર છે આઈ થિંક. તો હવે રેવા દો, અત્યારે આપણે ચેટ રૂમમાં જોઈ લઈ.
હું ઓલી મારી સ્ક્રીને પાછો પહોંચી જાઉં છું. ચલો સર બોલીને કહી દે. હા હા બોલી, એક જ મિનિટ ઊભી રહો, હું લખતોય જાઉં છું. ચલ સેકન્ડ થી બોલ. શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ, શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ડેબિટ. હા 27 lakhs 27 lakhs 27 to lakhs to to share capital 24 lakhs. એવરીવન જો આ ઓલી જે પ્રેક્ટિસ કરી હતી જ વસ્તુ હવે અહીંયા લખું છું. ટુ શેર કેપિટલ 24 lakhs 24 lakhs અને ટુ share allotment. ટુ શેર અલોટમેન્ટ જે એડવાન્સ માં મળ્યા ઈ થશે 3 lakhs. 3 lakhs. Oh. ઓકે ચલો હવે બીજું કોઈ એના પછીની એન્ટ્રી શેર અલોટમેન્ટ વાળી પોતાની રીતે કોણ બોલે છે? ચલો શેર એલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ 40 lakhs. એક જ મિનિટ હો. શેર અલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ચલો 40 lakhs. 30 ઈ કઈ રીતે? 8 lakh શેર્સ અને 5 રૂપીસ બરાબર? 5 rupees. હાલો એક જ મિનિટ હો. 40 lakhs to share capital. to share capital કેટલા? 40 lakhs. એ 40 જ ઓકે. એડવાન્સ માં હતા ને પણ 3 lakhs પણ સર મંગાવાના તો પૂરા ને આવે હા બરાબર. હવે સેટ ઓફ કરીશ. ચલો એના પછીની એન્ટ્રી કોણ બોલે છે? બેંક બોલું? હા બોલ બોલો. બેંક એકાઉન્ટ ડેબિટ 37 lakh 37 lakhs to share allotment account. 37 lakhs. યસ ફ્રેન્ડ્સ. અને હવે લાસ્ટ રહી લાસ્ટ શેર ફર્સ્ટ કોલ એકાઉન્ટ. હાલો એક જ મિનિટ હો. ઈ તો હવે બધાયમાં સરખું જ આવશે, એમાં કઈ એડવાન્સ નથી. તો શેર ફર્સ્ટ કોલ ટુ શેર કેપિટલ શેર કેપિટલ યસ 16 lakh. શેર કેપિટલ અને ઈ રૂપીસ કેટલા થાય છે? 16 lakhs. 16 lakhs બરાબર. અને લાસ્ટ શું થશે? એમાં કઈ ડિફોલ્ટ નથી. તો બેંક એકાઉન્ટ ડેબિટ to share first call યસ 16 lakhs. બરાબર. આખો ક્વેશ્ચન આપણો પૂરો થયો. 16 lakhs ગુડ. તો આ તમે આજે જે કર્યું એ આપણું પ્રોરેટા અલોટમેન્ટ નો આખો પોઈન્ટ ફ્રેન્ડ્સ. હવે જે આવતીકાલથી આજે આપણે થોડુંક અહીંયા સુધી રાખીશું. બ્રેક આજે નતો આપ્યો ને પછી વચ્ચે. આવતીકાલથી આપણે એમાં પ્રોરેટા અલોટમેન્ટ થશે ને સાથે થોડું જેને કહેવાય ને કે નોન પેમેન્ટ પણ કરીશું. મીનવાઇલમાં આજે જે આ કર્યું છે એની હું તમને શીટ મોકલી દઈશ. એની સાથે આપણે પછી શું લઈ લેશું? પ્રોરેટા એલોટમેન્ટ સાથે કે પછી કોઈએ ડિફોલ્ટ કર્યું હોય એ આપણે કાલે ભણીશું. બરાબર છે? એટલે કાલે પાછા 11 o'clock અને પછી ફોરફિટ યસ વિજય જે કહે છે અને પછી એને જપ્ત પણ કરીશું. એ થોડુંક જો આ તમે ક્લિયર હશો એમાં થોડુંક તમારે ધ્યાન ઈ ટ્રાફિક વાળો ઓલું હાઈવે ઉપર જતા હોય ત્યારે આવે ને કે આગળ વળાંક છે વાહન ધીમે આંકો એમ બરાબર છે. થોડું તમારે ધીમે ધીમે જવાનું રહેશે. અચ્છા આજનું જે આ વાત કરી એમાં ક્યાંય કોઈને કોઈ ડાઉટ કે કોઈ ઓલું હોય તો મને જરા કયો. બરાબર છે? આજના લેક્ચરમાં